વાવના સ્વયંસેવકો દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોના સ્નેહીજનોની સેવા। તાજેતરમાં અમદાવાદ ખાતે થયેલ વિમાન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 240થી વધુ લોકોના મોત થયા છે। હાલમાં મૃતદેહના DNA ટેસ્ટ અને ઓળખ વિધિની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। ત્યારે મૃતકોના સ્નેહીજનો મૃતદેહ માટે સિવિલમાં આવતા ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે મૂળ વાવ તાલુકાના વતની અને ધંધાર્થે અમદાવાદ ખાતે રહેતા સ્વયંસેવકો સવારે 1 કલાક તેમજ રાત્રેના 8 થી 12 સુધી નિસ્વાર્થ ભાવે સેવા આપી મૃતકોના સ્નેહીજનોને ચા પાણી તેમજ નાસ્તાની સેવા આપવામાં મદદરૂપ બની રહ્યા છે। જે બાબતે મૂળ વાવના અને અમદાવાદ ખાતે રહેતા વિશ્વ હિન્દુ પરિષદના નીતિન પરમારે રખેવાળ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે મને વિમાન ક્રેશ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ હું અમદાવાદ સિવિલમાં પહોંચી ગયો હતો, જ્યાં મેં 42 મૃતદેહોને PM રૂમમાં મુકાયા હતા। હાલમાં પણ મારા સાથી મિત્રોમાં સની પરમાર, સંજય પરમાર, અલ્પેશ બારડ, અંકિત ચૌહાણ સહિતના લોકો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા મૃતકોના સ્નેહીજનોની નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે। મારું નામ છે નીતિનભાઈ પ્રવીણભાઈ પરમાર। હું લગભગ 10 વર્ષથી અમદાવાદમાં રહું છું અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હરેક સેવામાં હું મારાથી જે બને સેવા કરું છું, બરાબર। અને વાવ ગામનો વતની છું। વાવ ગામ જિલ્લો બનાસકાંઠા, વાવ તાલુકાનો જ છું। અને અમદાવાદમાં જે દુર્ઘટના ઘટાડી એ દિવસે મને ખબર પડી તો અમે સેવા માટે તુરંત ત્યાં પહોંચી ગયા હતા। અને બહુ ભયાનક દુર્ઘટના હતી કે જે મેં લગભગ મારા હાથેથી ને 40-45 બોડીને જે વોનમાંથી 108માંથી ઉતારી અને મેં PM રૂમ સુધી પહોંચાડી। કોઈના હાથ નહીં, કોઈના પગ નહીં, બહુ ગંભીર ઇજાથી બોડી બળીને રાખ થઈ ગઈ હતી। અને એટલી દુર્ઘટના ઘટાડીને કે એની કોઈ સીમા નથી। અને અમે બહુ દિવસથી લગભગ 5 દિવસથી લગાતાર અહીંયા સેવા આપો છો। કોઈ જે પરિવારજનો જે છે એ લેવા આવે છે ડેડ બોડી, અમને કોઈ ખાવાનું, ચા પાણી એ સેવા કરો છો। કોઈ સાહેબોની, ડૉક્ટરોની, બધાની કર્મચારીઓની સેવા જે અમારાથી થાય છે એ સેવા કરો છો। બસ જય માતા।